નમસ્કાર મિત્રો, ફરી એકવાર મારી બ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે રેડી થઈ ગઈ છે. અત્યારે હું સોયાબીનની વડીનું શાક બનાવું છું. મેં રાઈ, જીરું, હિંગ લીધા છે અને પછી તેમાં સમારેલા કાંદા એડ કરીશ અને ફટાફટ હલાવી દઈશ. તમે ચાહો તો તેમાં ટામેટાં પણ એડ કરી શકો છો. એમાં મેં આદુ લસણની પેસ્ટ પણ નાખી છે. તમે તમારા આવશ્યકતા અનુસાર કોઈ પણ મસાલા એડ કરી શકો છો. હું સ્પાઇસીસ ઓછું યુઝ કરું છું. એમાં નમક, સ્વાદાનુસાર મીઠું, હળદર, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો બધું મસ્ત રીતે એડ કરીને મિક્સ કરી દઈશું. સરસ મજાનો કલર આવી ગયો છે, આપ જોઈ શકો છો. છેલ્લે મેં ગરમ પાણીમાં જે સોયાબીન વડી પલાળી હતી એ હું આમાં એડ કરીશ અને મિક્સ કરી દઈશ. ફટાફટ અમે જમવાનું પતાવી દઈશું. સરસ મજાની વડીની સબ્જી તૈયાર છે. જમવાનું પતાવીને અમે સ્વાધ્યાયમાં અત્યારે જે રામનવમી નિમિત્તે ભાવફેરી ચાલી રહી છે એ બધા અમારા ઘરે આવ્યા વડીલો અને અમને સરસ મજાની સુંદર મજાની બધી વાતો કરી. અને શ્રી યોગેશ્વર ભગવાન અને પાંડુરંગ શાસ્ત્રી દાદામાં હું પણ માનું છું, તો મેં પણ આનો લાભ લીધો. ખૂબ મજા આવી. પછી અમે ચા પીધી અને પાપડ ખાધા. આ સાથે ફરી બ્લોગમાં મળીશું. બાય.